જય માતાજી બધાને. બાને મળી લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી આજે એક ગોદડી બાકી રહી છે ને એમાં લખાની એક ગોદડી કરી નાખી એટલે પૂરું હે. એટલે લખાની ગોદડી નું કામ પૂરું. હા પછી પાછો બીજો ઉપાડીએ. હા હારું ત્યાં તો ઉત્તરાયણ આવી જશે. પછી મમરાને લાડવા કરશું. ઉત્તરાયણ ના એમ. હા તો બા કાલના બ્લોગમાં એવું આવ્યું છે કે તમે છે ને હાથે કરીને આવું ના કરો. ઈ વાત એ હાસી. આપણે ખોટું ખોટું બાજી ને બીજાને એમ થાય કે આપણે તો શું કહેવાય જસ્ટ ટ્રાય કરતા હતા કે આપણે એટલે બાંધી શકીએ કે નહીં. એમાંની પાછો હાસુય થઈ જાય. હો તમને લાગે સાચું થાય આ તો કદાચ એમ પણ નહીં સાચું થાય. હાસું તો આપણે કોઈ દે ન કરાય ને કરવામાં કઈ ફાયદો નતું. ઈ વાત હાસું કરીએ કે ખોટું બાજી રહેવું તો પડે ભેળું. હા મોઢું બગાડીને રહેવું ને હસ્તી મસ્તી થી રહેવું. હા પણ છે ને અમે લોકો છે ને ટ્રાય કરતા હતા કે મતલબ રજની એમ કેતા હતા કે બા તમે બોલો તો એમ તમે કેવું બોલી શકો મારે જોવું છે એમ. બસ એટલે ટ્રાય કરતા હતા. બાકી એવું કઈક તમે લોકો પર દુઃખ નહીં લગાવતા ને ખોટું નહીં લગાવતા એના માટે સોરી તમને. ને એમ કે છે ને વારે વારે કોમેન્ટમાં શું કોમેન્ટમાં કે હા પોપટભાઈ ને કેટલા ભાઈઓ છે કેટલા ભાઈઓ છે. પોપટભાઈ ને 2 ભાઈઓ છે. પોપટ નાનો છે. લગ્ન પોપટભાઈ ના પેલા કર્યા છે ને હવે સંજયભાઈ ના આવતે વર્ષે થાય. હા એટલે પછી તમને પાછા મોટો ભાઈ ને ભાભી 2 બતાવશું. હા બાકી ઈ વાત તો હતી જ નહીં. બાકી એવું ઝઘડવાનું ને એવું કશું નતું. બાકી હું તો બા જોડે ઝઘડું નહીં ને ઝઘડું તોય કઈ વાંધો નહીં એની દીકરી છું. તો કપડા આજે કેમ એટલું બધું લેટ. આ જો મોડું થઈ ગયું. સોળ્યા ને પાછા વળી મશીન માં નાખ્યા ને તે થોડુંક મોડું થઈ ગયું. પણ હવે કાયમ નું છું વહેલું મોડું વહેલું મોડું. કાયમ મોડું આ જિંદગીમાં મને એમ છે કે મોડું જ થાય કોઈ જે વહેલું નહીં થાય. કામ એટલે દરરોજ રહેવાનું છે. કાયમ નું એમ થાય કે આજ મોડું થઈ ગયું આજ મોડું થઈ ગયું. એટલે કાયમ વહેલા મોડું હાલ્યા જ કરવાનું છે. શાંતિથી બધું કર્યા કરવાનું ને દિવસો જાય છે. જિંદગીમાં લી ઓછા થાય છે એવું થાય ને બને ને ત્યાં સુધી કડવું વેણ કોઈ જે કોઈને બોલાય જ નહીં. હા જ્યાં સુધી મોઢામાંથી સારું નીકળે હા. ત્યાં સુધી ખરાબ નહીં બોલવાનું. ખરાબ બોલાય નહીં ને કોઈને ખરાબ કહેવાય નહીં. હા ને મેં પણ એક વાત સાંભળી છે કે જીવનમાં આપણી વાણી આપણું વર્તન ને આપણો સ્વભાવ બસ એટલું ધ્યાન રાખો. બાકી બીજું કશું ધ્યાન રાખવાની જરૂર નથી. અને આપણે થકી કોઈને દુઃખ ન લાગે. હા એમ બરોબર ને? એ વાત તો બરાબર જ છે. હા. એટલે હવે આપણે કપડા મૂકી દઈએ. 12 આગળ વાગી જાય ને રાંધવાનો ટાઈમ થઈ જાય. 2 hours later. આજ તો હારા ટકી રહ્યા તમે નીચે. અમે બેસી જવું પછી હે ડોહી જાય ને હા તો તડકો આવ્યો પગે થાય. મેં કહે હવે હાલો કમ તપી જાય એમ. આવી જ ટેવ છે. હો હે તેથી આવી જ ટેવ. હે શેરીમાં જઈએ ને હા તાર દાદા જાય ને હા તો પેલા ઉધરે હવે ને હા તાર બાઈઓ હંજો લાદ કાઢવા મને હવે દાદા હવે કે હવે દાદા આવી જાય એમ. હા ને તમે હું તો પાછી ઘેરે આવું. છે પાછા મારા જેઠાણે ઢખો આવે ને મીણા આવે ને દેવર આવે ને રાહી આવે ને બેહવા આવે હાજનો હા તે અમે બેસા હોય. હા તાર દાદા એમ કે આવો જેઠાણે આવો કે તમારા જેઠાણી એમ અમારા જેઠાણી એ એમ જ કે હા એને ભાભ્યું ને એવા દાંત કાઢે એમ. બહુ દાંત કટાવે બહુ ઢોંગીલા હતા. હા અમારા રવાની ગાંડી બાઈ કે તો કઈ ગાંડી તો કોઈ નહીં અંધાના ગાંડા કરીએ. તે નીચે તમે શું કરતા હતા. બેસીએ છું મજા આવી ને. મોટા મેં પણ દાદા છું ગામ હા તો કે વૈજલી મેં તો આપણે બાજુના. ભારુડા એમ. હા હા તમે વૈજલીના ને અમે વાઘનાગરના. હા તો ક્યાં ભાઈ મેં કાતરિયા હા મોભિયાના વાળા. તો કે બરોબર છે સરસ. લ્યો તમને મજા આવી ને. અમને બધા જ છે. હે ડોહી મળી જાય તો મજા. હર હર મહાદેવ કહેજો. હર હર મહાદેવ હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા હાવ લોકો નાનો હોય ને હા તો એ હું હે 2 મહિના 2-2.5 મહિનાનો. એટલે આમાં તો પાછું ટેટ
દોઢ વરસનું થાય ને ત્યાં સુધીમાં ગોદડીમાં હુવે નવડિયું કરવું કેરીયું ગોદડિયું કર્યું ને દોઢ વરસનો થાય ને આ પડખે એવડી કરી પછી પાછી કાલ ગોદડી કરીને એ 5-6 મહિનાનો થાય ને ત્યાં સુધી હુવે પછી પાછી આ ગોદડી 2-2.5 મહિના સુધી હુવે ત્યાં સુધી તો હું બાળક જ હોય એટલે નાના મોટી ગોદડી કરી તે હવે એક આ સેલી રહી ને એ કરી નાખ છે પણ આજ થોડું કેવરાવે છે એવું છે એમ ને કાપડ જાડું છે ને એટલે કોને હાલતી તમને શું લાગે ગૌઢામાં જીવન કેવું? જો આમ જોઈએ તો ગઢામાં નું જીવન સારું જ છે કે કઈ કોઈ જે મારી તારી ની કે કોઈ જે આઘા પાસી ની કોઈ જે આ બાય હારી ને આ બાય મળે એવું કોઈ જે કઈ કરવાનું નહીં પણ હવે ઈ એની રીતે એનું જીવન જીવે છે ને આમાં તો કેવું હોય કે કોનું જીવન ભગવાને કેટલું લખ્યું ઈ તો કઈ કોઈને ખબર નથી આપણને તો એમ થાય ગૌઢામાં આવે બસારા એના આ બધા હાથ ને ઓલા થાય હસવાઈ જાય તો સારું પણ ઈ કઈ કોઈનું આમ જીવન ગૌઢામાં સારું છે ને ફૂલ પથારી હશે એની રીતે એનું કામ બધું કરી લે છે તો બરોબર છે પણ મરણ છે ને અમુક નું કેવું થાય કે ઈ તો મરી ગયા હોય બરોબર પણ એની પછી પાછળ બીજા બધા ઘણા હેરાન થતા હોય નથી ઘટના એવી બનતી એવી ઘટના બને ને તો તઈએ બહુ દુઃખ થાય તો હું એમ પ્રાર્થના કરું કે ક્યારેય કોઈને એવું મોત ના આવે એમ આ બધું કેવું છે કરમ ને આધીન છે તમારા કરીમાન હારા હોય અમુક બસારા એટલે કાલે જ આપણે રજની નો વિડીયો જોયો કેવો હતો બસારાને એવા કરીમાન માંડેલા છે જીવડા માલપાલી ખદ બધા તો આપણને એમ નથી થતું ભગવાને આપણને તો ભગવાન માથે બહુ આપણી કૃપા છે કે ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે આપણને કેવું બધું જીવન આપ્યું કેવા આપણા બાળ બસા આપ્યા કેવું ઘર આપ્યું કેવો પરિવાર આપ્યો એટલે ભગવાનનો તો આભાર મનાય આમાં એવું છે પણ આમાં હવના બધું જેવા કર્મ હોય એ પ્રમાણે જીવન છે હવ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી વધેતાએ લખ્યા જુદા લે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એક રે ગાડીના બે વાસરો બેયના જુદા જુદા લેખ બે ના જુદા જુદા લે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એટલે કર્મનો સંગાતી કોઈ નથી એક માવડીના બે દીકરા બેયના જુદા જુદા લેખ એક રે દીકરો રાજની એની માથે રાજનું સકર ફરે છે ને એક તો ભારા વેસીને ખાય છે એક માના કોઠામાં જ આળવેટા હોય તો એના લેખ તો જુદા હોય એટલે આ કર્મ માથેલી વાત છે કે તમારા જેવા કર્મ કરો ને એવા તમને ફળ મળે પછી તમે બાવળિયો વાવયા હો ને તો ના કઈ કેરીની આશા ન રખાય ન્યા કાંટા દુગે કાંટા જ વાગે ઉગે તો ખરા પણ પાછા આપણને વાગે ને આંબા વાવ્યા હોય ને તો પાછા બાપા 5 વર્ષે એવા મીઠા ફળ આવે એટલે આપણું જીવન આંબા ને બાવળિયા રૂપી જ છે કે તમારું કેવું વાવેતર કરવું કે તમારે આંબા રોપવા છે કે તમારે બાવળિયા વાવવા છે 1 hour later. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7. તો આજે રજની શું કહેવાય જવાના છે આણંદ. કાલે તેમને કંઈક ઇવેન્ટ છે તો એટલા માટે આજે નીકળી જવાના છે. શું કેવું તમારું? બસ એકદમ મજામાં. તમે બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે તમે અમારું જે ફેમિલી વ્લોગિંગ જે થઈ રહ્યું છે એમાં એટલો બધો પ્રેમ આપો છો, સહકાર આપો છો, સપોર્ટ આપો છો. અમારી કાલે એક ઇવેન્ટ છે આણંદની અંદર એટલા માટે હું રાત્રે નીકળી જવાનો છું.
અને બસ જોઈએ છે આગળ શું થશે ને આજે આખો દિવસ પણ કામમાં સતત ને સતત આમથી આમ રહ્યો છે અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. દાદીમાની જે મજા જે છે તમે જોવો અત્યારે મને મૂડ જોવો. ઓલવેજ હસતા જ હોય છે. તમને ખબર છે તમને કેટલા લોકો પ્રેમ કરે છે? કેટલા લોકો અઢળક. કેટલા? અઢળક. બોલો તો. અઢળક. આજ તો ગૌઢામાં હર હર મહાદેવ બોલાયું છે. હે તો મજા આવી ગઈ ગઢામાં આજ? કેવો રહ્યો તમારો આજ આખો દિવસ? બહુ સારું. બહુ સારો રહ્યો. તો અત્યારે અમારા દાદીમાં મારા મમ્મી પાયલ દ્વારા જે પણ કઈ આખા દિવસનું નાનું મોટી જે વાતો હોય તમારી સુધી પહોંચાડતા હોય છે. બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને કાલે ફરીથી પાછા મળીશું અને કન્ટિન્યુ કંઈક ને કંઈક બતાવવાની કોશિશ કરીશું. દાદીમાં બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. અને બધાનું ધ્યાન રાખજો. હો, ભગવાન બધાનું સારું કરે. બસ સરતી દેવડી રાખે હવે ને. હે સરતી દેવડી રાખે. દેવડી એટલે દેવડી દે- આ દીકરા દીકરા એના દીકરા ને. એની બધી શરતી રાખે. હા તો બધાને શરતી દેવડી રાખે માતાજી અને ખૂબ કલ્યાણ થાય એ જ ભગવાનને પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને કોમેન્ટ કરી દેજો આજનો પાર્ટ તમને કેવો લાગ્યો છે અને જો તમને વધારે ગમ્યો હોય તો વધારે શેર કરજો. અને ગઢામાં શેર કેવી રીતે કરાય? એટલે આ છે સિંહ ની ગરાજના અને સિંહ એટલે શેર. તો શેર કરવાનું ભૂલતા નહીં ગઢામાં.